નમસ્કાર દોસ્તો, આજે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ સ્ટીમ આયરન પર, જે સિલ્વર સ્ટાર બ્રાન્ડની સ્ટીમ આયરન મતલબ કે પાણીવાળી ઇસ્ત્રી. હવે આપણે બોક્સ ખોલીને જોઈએ. આમાં હું તમને બધું ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતે ફિટિંગ કરવી ને કઈ શું આઇટમ કઈ કયા કામમાં લાગશે. અને આ સ્ટીમ આયરન તમારે કોઈને લેવી હોય તો અમારી પાસે મળી જશે, જેમાં અમે રિટેલ એન્ડ હોલસેલ બંને ડીલ કરીએ છીએ. કોઈને સિંગલ પીસ જોઈએ તો મળી જશે અને કાર્ટૂન જોઈએ તો પણ મળી જશે. હવે આ છે સ્ટીમ આયરનનું મોજું, જે તળિયું આવશે તે. ત્યારબાદ બોટલ, પાણી ભરવાની બોટલ. આ પાણીની બોટલ કઈ જગ્યાએ કેવી રીતે લગાવવી તે હમણાં થોડીક વારમાં વિડીયોમાં આગળ સમજાવું. અને આ બોટલની અંદર આવશે બોટલને ટીંગાડવા માટેનો, ટાંગવા માટેનો હૂક. ત્યારબાદ પાણીની પાઇપ અને સ્પ્રિંગ, અને તેને પાઇપ અને વાયરને સેટ કરવા માટેના હૂક. એ રીતનું આમાં સાથે વસ્તુ આવશે. ત્યારબાદ આમાં જોઈએ તો એક સાથે હું તમને એ પણ બતાવી દઉં કે આ જે આઈટમ છે તેમાંથી જે આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ તે ઇસ્ત્રીના કાણા પેક થઈ ગયા હોય, પ્રેશર ન આવતું હોય તો તેને ખોલવા માટે આવે છે. અને આ જે વ્હાઇટ કલરની ડટ્ટી છે, વિડીયોમાં કદાચ તમને વ્યવસ્થિત ના દેખાતું હોય, જો આ વ્હાઇટ કલરની ડટ્ટી છે તે આપણે પ્રેસની અંદર આવે, જે ઇસ્ત્રીનો પ્રેસ આવે તેની અંદર આવે. પ્રેસ પણ હમણાં હું તમને સમજાવું. અને આ જે સ્પ્રિંગ આવે તે પણ પ્રેસની અંદર આવે. પ્રેસમાં જ્યારે એ ખરાબ થાય ત્યારે બદલાવાની હોય. જોકે ખરાબ થતી નથી, પણ કંપની એક્સ્ટ્રા આપે છે. એવું કંઈ ક્યારે હોય તો બદલાવવા માટે એક્સ્ટ્રા આપે છે. ત્યારબાદ જોઈએ તો આ ઇસ્ત્રીની નીચે રાખવા માટેની પ્લેટ આવે છે. પ્લેટ પ્લાસ્ટિક અહીંયા આવશે, પણ તેમ પણ એ ત્યાં ઓગળશે નહીં એ રીતનું ઇસ્ત્રીનું કામ આવે છે. ત્યારબાદ આપણે આયરનને બહાર કાઢીને જોઈ લઈએ ઇસ્ત્રીને. હવે આ જુઓ, આ રીતની ઇસ્ત્રી આવે. પહેલાં આમાં તમને સમજાવી દઉં કે રેગ્યુલેટરનો મિનિંગ શું હોય છે. રેગ્યુલેટર મતલબ જેવું પતલું, જો પતલું કપડું હોય તો તમારે 3 અથવા 3.5 ઉપર રાખવાનું છે. જાડા કપડાં હોય કોઈ જીન્સના પેન્ટને તો 4 ઉપર રાખવાનું. જે રીતનું તમે આ મીટર રાખશો એ રીતે તાપમાન આપશે, એટલી તપશે, પછી આ ઓટોમેટિક બંધ થઈ જશે. અને ક્યારેય 5 ઉપર નહીં રાખવાની. 5 ઉપર રાખશો તો ક્યારેક તમે ભૂલથી ચાલુ રાખી દેશો તો ઇસ્ત્રી આખી દાજી જશે, જગી જશે, કે એ રીતનું કાંઈ પણ નુકસાન આમાં આવશે. એટલા માટે 5 ઉપર નહીં રાખવાનું. 5 ઉપર રાખશો તો ઓટોમેટિક ઇસ્ત્રી બંધ નહીં થાય. એટલે આને ગમે ત્યારે હંમેશા 3 અથવા 3.5, 4 ઉપર રાખવું. હવે આ જે સ્વિચ છે તે પાણીના સ્પ્રેની છે. એટલે કે આ જ્યારે સ્વિચ દબાવશો તમે ત્યારે આમાંથી સ્ટીમ આયરન એટલે કે વરાળ નીકળશે, ને વરાળ નીકળશે તેનાથી કપડું સીધું થશે. બીજું જે હું તમને આ આઇટમનું સમજાવતો હતો, કંપની એક્સ્ટ્રા આપે છે તે સ્પ્રિંગ અને આ ડટી, તે આ પ્રેસની અંદર આવે. આ જે પ્રેસ છે તેની અંદર આવે. તે ખરાબ થાય તો બદલાવાની હોય, પણ તે તમને ના સમજાય તો અમારી ચેનલ પર તેનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. અને અમારી ચેનલ પર અત્યારે પણ હાલ ઘણા બધા ઇસ્ત્રી સર્વિસના વિડીયો છે, સિલાઈ મશીન સર્વિસના વિડીયો છે. તે તમારે જોવા હોય તો જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ચેનલ પર અમારા આ રીતના બધા અવનવા વિડીયો આવ્યા રાખશે. અને સિલાઈ મશીનને લગતા હજી પણ ઘણા બધા વિડીયો આવશે, ઇસ્ત્રીને લગતા આવશે. પછી ત્યારબાદ જોઈએ તો આ ચાલુ બંધની સ્વિચ છે, ઓન ઓફ, બરાબર. તેને હંમેશા ઓન જ રાખવાની રહેશે. ઓન રાખશો તો પણ આજે. હવે આને ફિટ કઈ રીતે કરવી તેની માટેનું જે મારી પાસે એક સેટઅપ ઓલરેડી ફિટિંગ કરેલું છે, તેમાં હું તમને સમજાવી દઉં કે ફિટિંગ કેવી રીતે કરવું. પહેલું આપણે એક જોઈ લઈએ કે આ જે મોજું છે તેને આવી રીતે સિમ્પલ ચડાવી દેવાનું. બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ રીતે ચડાવી દો. આમાં પ્લાસ્ટિક આવે, કપડું છોટશે નહીં, પણ ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું. હવે આ જે બોટલ છે તેમાં આપણે પાણી ભરવાનું. હંમેશા ફિલ્ટર પાણી ભરવાનું, અથવા ફિલ્ટર પાણી ના હોય તો પાણીને ગરમ કરીને પછી ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાખીને પછી આમાં ભરવું. એટલે ક્યારેય કચરો જામ ના થાય, શેવાળ જામ ન થાય, નહીંતર આ ઇસ્ત્રીમાં જામ થઈ જશે.
એટલે એ ખાસ ધ્યાન રાખવી. હવે આ બોટલ કેવી રીતે એટલે કે ઉપર ટાંગવાની છે તમે જોઈ લ્યો. અહીંયા મેં મારે જૂનું એક સેટઅપ લગાવેલું છે, તેમાં છે આવી રીતે ઉપર લગાવી છે. ત્યાંથી નીચે તમે જુઓ એટલે પાઇપને વાયર આવી રીતે નીચે ઉતારી લેવાના આ રીતે. હવે પાઇપમાં જુઓ તમે અહીંયા જે આ નાનો ટુકડો આપેલો છે તે હેવી ક્વોલિટીમાં હોય, એટલે એ નાનો ટુકડો હંમેશા ઇસ્ત્રી સાઈડ જ લગાવવાનો, બોટલ સાઈડ નહીં. સ્પ્રિંગ લગાવી દેવાની. હવે એ તમને ઇસ્ત્રી હું ચાલુ કરીને બતાવું કે આ સ્ટીમ આયરન ઇસ્ત્રીના કામ કેટલું સારું અને સીધું સરળ હોય છે. જે આપણે સાદી ઇસ્ત્રી હોય તે આપણે ઘસા રાખી, પણ કોટનને એવા કપડાં હોય તેમાં ક્રીઝ જાય નહીં ને એટલું બધું પાલિશ આવતો નથી. ત્યારે આ ઇસ્ત્રીનું કામ એવું છે કે આપણે રોલ પાલિશ કરાવ્યું હોય તેવું એકદમ હાઈ ક્લાસ પાલિશ થઈ જાય છે. અને સાવ ટૂંકા ટાઈમમાં તમે ગમે એવા કપડાં ઇસ્ત્રી કરી શકો. કોઈ ટેલરિંગમાં લગાવે, કોઈ ઘેરે લગાવે છે, બધા અત્યારે આ જ ઇસ્ત્રી યુઝ કરે છે. તમારે કોઈને જરૂર હોય તો વોટ્સઅપ કરજો. અને અમે ઓલ ટોટલ સિલાઈ મશીન રાખીએ છીએ, જેમાં અને અમે બધી પ્રકારના સિલાઈ મશીન રાખીએ છીએ, બધી પ્રકારના સિલાઈ મશીન સર્વિસ કરીએ છીએ. તો કોઈ પણ સિલાઈ મશીન લેવું હોય તો પણ મળી જશે. હોલસેલ એન્ડ રિટેલ બંનેમાં ડીલ કરીએ છીએ. ટેલરિંગ આઇટમ ટોટલ રાખીએ છીએ. અમારી ચેનલ પર બધા વિડીયો પણ છે, તમે જોવા માગો તો જોઈ શકો છો કઈ રીતની અમારી શોપ છે, કઈ રીતના કામ કરીએ છીએ. અને કોઈ પણને ઓનલાઈન ઓર્ડર આપવો હોય તો કુરિયર થઈ જશે, મોકલી દેશું. બીજું તો કોઈ પણ તમારે ફોલ્ટ હોય તો તે પણ વિડીયો ચેનલ પર છે, માટે જોઈ લેજો. હવે તમને હું જો આ જે મારું જૂનું સેટઅપ લગાવેલું છે ઇસ્ત્રીનું, તેને મેં ઓલરેડી ચાલુ કરી દીધી છે. ગમે ત્યારે ઇસ્ત્રીને પહેલાં ચાલુ કરી વાળવાની, અને મેં કીધું એમ 3, 3.5, 4 ઉપર ટેમ્પરેચર રાખી દેવાનું. પછી આ ઇસ્ત્રી જ્યારે તપી જશે ત્યારે ઓટોમેટિક અહીંયા લાઇટ બંધ થઈ જશે. હવે જ્યારે લાઇટ બંધ થાય ત્યાર પછી જ આ જે પ્રેસનું બટન છે તે ત્યાર પછી જ દબાવવાનું, ત્યાર પછી જ ઇસ્ત્રીનો યુઝ કરવો. અગાઉ દબાવશો તો કાંઈ વાંધો નહીં આવે, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ પાણી આવવા મળશે. અમુક ટકા પાણી ખોટું બહાર આવશે. હજી આ ઓટો કટ બંધ નથી થઈ, કારણ કે પૂરી તપી નથી. તેમ પણ હવે ઘણી બધી તપી ગઈ છે, એટલે પાણી બહાર આમાં નહીં આવે. તો તમને હું એક કપડા પર ઇસ્ત્રી કરીને બતાવી દઉં કે આનું રિઝલ્ટ કેવું હોય છે. જો આવી રીતે ગમે એટલી ક્રીઝ થઈ ગયેલું કપડું હોય તો પણ સિમ્પલ રીતે સીધું થઈ જશે. આવી રીતે ઇસ્ત્રી રાખીને પ્રેસનું બટન દબાવવું. એકદમ સીધું કપડું તરત જ થઈ જશે. અને ઇસ્ત્રીના સર્વિસના વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં ક્લિક જોઈ લો તમે. આ એકદમ કપડું સીધું થઈ ગયું છે. ખાલી એક જ વાર ઇસ્ત્રી ફેરવવી એટલે હાઈ ક્લાસ કપડું સીધું થઈ જાય છે. એટલે આ ઇસ્ત્રીનું કામ બહુ જોરદાર હોય છે. માટે સાદી ઇસ્ત્રી વાપરતા હોય તો તેનાથી આમાં રિઝલ્ટ બહુ સારું છે આનું. જો માટે આ રીતની આયરન આવશે. આ બધું સેટઅપ તમે જોઈ લ્યો. આ રીતનું તેનું સેટઅપ આવશે. અને આ જે પ્લેટ આવશે મેં તમને કીધું એમ અહીંયા રાખવાની, આવી રીતે ઇસ્ત્રી મેકવાની. આને આવી રીતે નહીં મેકવાની. આ ઇસ્ત્રી આ રીતે ન રહે, માટે આ રીતે રાખવાની રહેશે. ને આ રીતનું તેની સાથેનું સેટઅપ આવશે. ઓકે, થેન્ક્સ.